વેલકમ બેક. નર્મદાના સાગબારાના ખોપી ગામે ખેડૂતોની જંગલ જમીનની વિવાદ વકર્યો છે. ખેડૂતોને મળવા જતા સાંસદ મનસુખ વસાવાને રોકાયા હતા તેવા પણ આક્ષેપો થયા. પોલીસ અને વન વિભાગના કર્મચારીઓએ રસ્તા પર બસ મૂકી દેતા સાંસદ અકળાયા હતા. બસ મૂકીને રસ્તો રોકવા બાબતે સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા હતા. મનસુખ વસાવાનું પોલીસ અને એસઆરપી જવાનો સાથે ઘર્ષણ પણ થયું. કર્મચારીઓ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરાયાના પણ આક્ષેપો ઉઠ્યા હતા. તમારો બાપ એની જગ્યા છે, તમારો બાપનો રસ્તો છે. રસ્તો કોમ રોકો છે? ગાર્ડ બોલ્યા તમે હમણાં. मैं आपने नहीं बोला। अरे मैं सामड़ू ने आपको नहीं बोला था। अरे मैं समझा, मैं मूर्ख हम नहीं समझता। हाँ, मैंने ये पूछा कि रास्ता किसका बाप का रास्ता है, रोक रहे हैं आप? नहीं गाड़ी क्यों बोला? वो साहब हमारी बात ये वो नहीं, गार्ड बोले थे मास। ઘટનાની વાત કરીએ તો ખોપી ગામે જંગલની જમીનમાં ખેતી કરતા ખેડૂતોને વન વિભાગ દ્વારા અટકાવવામાં આવ્યા હતા, જેના વિરોધમાં ખેડૂતો દ્વારા કાર્યક્રમનું આયોજન થયું હતું. ખેડૂતોના સમર્થનમાં મનસુખ વસાવાએ જવાનો નિર્ણય કર્યો હતો અને આ તરફ વન વિભાગે એસઆરપી અને પોલીસ પાસે પ્રોટેક્શન માંગ્યું હતું. ત્યારે પોલીસ અને એસઆરપીના જવાનોએ ચારે બાજુ બંદોબસ્ત ગોઠવી રસ્તો રોક્યો હતો. જે અંગે જ સાંસદ મનસુખ વસાવાનું પોલીસ અને એસઆરપી જવાનો સાથે ઘર્ષણ થયું હતું.